2 સવારે ખાઈ લો. 2 પત્તા કન્ટિન્યુઅસ ખાઓ. બરોબર. તમારી પથરી, હવે તો ડોક્ટર પણ સજેસ્ટ કરે છે, તમારી પથરી ક્યાં નીકળી જશે ને તમને ખબર નહીં પડે. ઓકે. ન્યુટ્રીચાર્જ બાવેજ લો અને આ વનસ્પતિ ખાઓ. ઓકે. પતી. થેન્ક યુ મેડમ. તમારે ન્યુટ્રીચાર્જ મેન પણ નહીં લેવાની. હા, યસ. ન્યુટ્રીચાર્જ મેન નહીં લેવાની? નહીં. અચ્છા, ઓકે. થોડા મહિના બંધ કરી દો. પથરી છે ને, થાઇરોઇડ વાળાને ન્યુટ્રીચાર્જ મેન લેવાની કે નહીં લેવાની? તો એની લેવાય, અચ્છા. પણ પથરીનો પ્રોબ્લેમ છે તો તમને વધારે પથરી થતી હોય તો કેલ્શિયમનો સોર્સ પણ ઓછો કરી દેવાનો અને પાણી પીવો. અને પાણી જોજો કે લોડ ના વધારે આવે કિડની ઉપર, ઓકે. એટલું ધ્યાન રાખો. ઓકે. બરાબર. ઓકે. થેન્ક યુ મેડમ. ચાલો ભાઈ, એક જ સવાલ લઈશું હવે. મધુબેન, તમે તો ફોન કરી લેજો. બોલો અલ્પાબેન, જલ્દી જલ્દી સવાલ બોલો. સવાલ ઉપર સીધા આવો. પ્રોટીનના જ સવાલ પૂછો, બીજા ના પૂછશો. પ્રોટીનનો જ. મને પણ થાઇરોઇડ છે, પણ T4 ને 3 નોર્મલ આવે છે, TSH વધારે આવે છે ખાલી. અને કિડની પણ કિડની એક જ છે, જન્મથી જ છે એક જ. હા, તો વાંધો નહીં. થાઇરોઇડ પ્રોટીન ના લઉં ને, નહીં લેવું. TSH વધારે. ઓકે. ન્યુટ્રીશન વુમન તો લેવાય, પણ TSH વધારે છે. થાઇરોઇડ તો TSH થી જ મપાય ને. હા. ઓકે, બસ એ જ. થાઇરોઇડ તો તમારો મટી જશે. ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 2 લેવા માંડો. 2 લઉં? હું એક તો લઉં જ છું. 2 લઉં? તુવેરની દાળ બંધ કરી દો. આ દાળ ભાત જ ખાઉં છું. એટલે જ બંધ કરી દો. ઓકે. અત્યારે મેં તમને કહ્યું ને કે થાઇરોઇડ માટે આ વસ્તુ નહીં લેવાની, તો નહીં લેવાની, નહીં ખાવાની. ચાલો બોલો, જલ્દી બોલો. ચલો, હવે કોને છે? અરે હા, મધુબેન બોલો. બોલો. તમે મોનોપોઝ ની વાત કરી એમ મારે પણ હવે ઉંમર પ્રમાણે એવી રીતે આવે છે કે મારે 2-3 મહિના થઈ ગયા એટલે મેં ઉંમર મૂકી દીધી. કે છે ને કે ત્યારે ઉંમર નહીં પીવાની, તો ઉંમર મૂકી દીધી અને સ્ટ્રોબેરી પાવડર ની પીતી હતી તો મારું વેટ વધે છે, વજન વધે છે મારું. તો ચાલો ને થોડું. હા, ચાલવાનું તો આમ ચાલુ જ છે, કારણ કે ઘરમાં જેટલી વ્યક્તિ છે ને તો મારે ટાઈમ જ ન હોય કે 8 જણાનું કરવાનું બધું. એ તકલીફ છે ને, તકલીફ ત્યાં જ છે. ટાઈમ કાઢો, પોતાના માટે ટાઈમ કાઢો, સમય કાઢો. મેનોપોઝ માં લેતા રહો, જે મેં તમને બતાવ્યું ને એ લેતા રહો. બરાબર. એટલે વજન વધતું હોય તો મેં એમને પૂછી લઉં કે તો પીવું કે ના, વજન નહીં, મસલ ચરબી ઓછી થઈ જાવ, મસલ્સ વધારે. બોલો જયંતિભાઈ. ચાલો. રાજમા નહીં ખાવાના, ચણા નહીં ખાવાના. આજે એક તમારી પાસે મહિલા પેશન્ટ આવી છે 55 વર્ષના. એમને 500 દવાખાનો હરિયા પણ કઈ ફરક નથી પડતો આખા શરીરમાં. એનો સવાલ અહીંયા આજે નહીં લેવાય. એના માટેનું તમે પેશન્ટને લઈને આવો, એના માટેનું આ સેશન નથી. ખ્યાલ આવી ગયો? પ્રોટીન વિશેના કોઈના સવાલ છે તો વાત કરો આજે. બોલો સંજયભાઈ. મિત્રો, જે પ્રોડક્ટ ની આપણે વાત કરી હોય ને એ પ્રોડક્ટ વિશેના સવાલ કરો તમે. થેન્ક યુ JRCM. કારણ કે હું એ જવાબ આપવા રહીશ ને તો આ બધાને એના માટેના મોડા થશે. ખ્યાલ આવી ગયો? હા, બોલો સંજય. JRCM, હવે આપણે અલ્સર માટે પ્રોટીન લઈ શકે? હા, લેવાય ને. અલ્સરમાં તો ખાસ લે. યસ, થેન્ક યુ JRCM. અલ્સર માટે તો તમારી ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા ખૂબ હેલ્પદાયક છે, ખૂબ સારી. અને એમને જેને અલ્સર છે ને એને આપણું એલોવેરા જ્યુસ પણ પીવડાવો, ખૂબ સારા રિઝલ્ટ મળશે. બરાબર. તો ચાલો મિત્રો, બધાને જય RCM. મેરા ચાર્જ ન્યુટ્રીચાર્જ ફરી મળીશું એક નવી પ્રોડક્ટ સાથે. રાજકોટ કોણ આવવાનું છે? રાજકોટ છો કે સુરત છો? રાજકોટ. રાજકોટ મળીશું. કેશોદ. ગમે